અને મહત્વપૂર્ણ સમાચાર આવતીકાલે બોટાદ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે। બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી તરફથી આ જાહેરાત કરવામાં આવી છે। 18 જૂને જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। તો ભાવનગર બાદ હવે બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરી દેવામાં આવી છે। બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પત્ર લખીને આ જાહેરાત કરી છે કે આવતીકાલે એટલે કે તારીખ 18 એક દિવસ જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે। તો બોટાદમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને ઘણી બધી જગ્યાએ તો આપ જુઓ કે રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા છે। લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। આ બધા વચ્ચે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવતીકાલે જિલ્લામાં તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પત્ર લખીને આ જાહેરાત કરવામાં આવી છે કે આવતીકાલે એટલે કે 18 તારીખે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવશે। રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેને ધ્યાનમાં રહીને આ જાહેરાત